તો ડીસાથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ડીસામાં ક્ષત્રિય સમાજ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ડીસામાં જે રીતે ક્ષત્રિય સમાજનો અનોખો નિર્ણય, દારૂ કેફી દ્રવ્યો લેનારના સામૂહિક બહિષ્કાર કરવામાં આવશે। મુડેઠા ગામે દારૂ અને અફીણ પર પ્રતિબંધ મુકાયો છે। એટલે કે ક્ષત્રિય સમાજ દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે। નિયમનો ભંગ કરે તો વ્યક્તિના ઘરનો બહિષ્કાર કરવામાં આવશે। બહિષ્કાર કરી નાત બહાર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગત સાથે પ્રકાશ જોડાઈ ગયા છે। પ્રકાશ, જે રીતે સમાજના અનેક જે નિર્ણયો સામે આવતા હોય છે, પરંતુ આ સામૂહિક બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા, શું વિગત? દીપિકા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો એટલે કે રાજસ્થાન સરહદે આવેલો જિલ્લો છે, અને આ જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીંયા દારૂબંધી અને વ્યસનનું પ્રમાણ કંઈક ને કંઈક વિશેષ હતું, પણ લોકોમાં જાગૃતિ આવતા અનેક સમાજના લોકો હવે ખુલ્લેઆમ મેદાનમાં આવે છે આ બધીને હટાવવા માટે। થોડા સમય પહેલા થરાદના એક ગામમાં પણ દારૂબંધીનો અમલ કરવામાં આવ્યો હતો, ત્યારે આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ડીસાના મુડેઠા ગામે દારૂબંધીને અફીણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ગામ ક્ષત્રિય સમાજ દરબારનું જે ગામ છે ને, આ ગામની જે ચારે ચાર પાર્ટી એટલે કે ચાર સમાજના જે સમૂહ હતા એમને ભેગા થઈને એક નિર્ણય કરવામાં આવ્યો છે, અને આ નિર્ણયની અંદર ગામના લોકોએ ભેગાથી સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે આ ગામની અંદર કોઈ પણ દારૂ અથવા તો કે કોઈ પણ કેફી દ્રવ્ય પીતું હોય તો એનો ઘરે જે પ્રસંગ હોય પ્રસંગનો બહિષ્કાર કરવો અને ગામની અંદર જે સમાજ છે સમાજની બહાર મૂકવાનો નિર્ણય કરવો છે। સમાજના અનેક આગેવાનો સાથે પૂજ્ય મુનિરાજ અજ્ઞાન રક્ષિત વિજયજી મહારાજની આગેવાનીમાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય લેવા માટે કમસે કમ ગામ લોકોને બધા એકત્ર કરવા અને લોકોને સમજાવવા માટેનો પણ જબરજસ્ત પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સમાજના 500 લોકો કરતા પણ વધુ ભેગા થઈને ગામને વ્યસન મુક્તિ બનાવવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે। મોડેઠા ગામની જે દેવ કચેરી છે, દેવ કચેરી ખાતે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજે ભેગા મળી અને કંઈક ને કંઈક આ નિર્ણય લીધો છે। આ ગામની જો વાત કરવામાં તો ગામમાં હાલ લગભગ વ્યસન મુક્તિની ઝુંબેશ છે, ઝુંબેશ 100% સફળ થાય એવું લાગી રહ્યું છે। ગામ ક્યાંક ને ક્યાંક વ્યસન મુક્તિ તરફ જઈ રહ્યું છે, ત્યારે અન્ય સમાજને પણ એક આ ગામ જબરજસ્ત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। જી દીપિકા। જી આભાર પ્રકાશ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે ગામને વ્યસન મુક્ત કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા એક આ નિર્ણય લેવામાં આવ્યો છે। નિયમોનો ભંગ કરશે તો વ્યક્તિના ઘરનો બહિષ્કાર કરવામાં આવશે। બહિષ્કાર કરી નાત બહાર કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે।